હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓનું તહે દિલથી હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે તમારા એસટીડી બાર ધોરણ 12ની અંદર તમારો સ્ટેટ અને સ્ટેટની અંદર તમારો ભાગ 2 અને ભાગ 2ની અંદર તમારું ચેપ્ટર નંબર તમારું કયું છે? બીજા નંબરનું. અહીંયા લખ્યું નથી, ચેપ્ટર નંબર 2. અને ચેપ્ટર નંબર 2 કયું છે તમારું? યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ. ઓકે, ચલો બીજું આપણે આજે આ વિડીયોની અંદર સ્વાધ્યાય તમારો 2.1 કયો? સ્વાધ્યાય 2.1 અને એનો તમારો પ્રશ્ન નંબર 1 એટલે આપણે દાખલા નંબર 1નો અભ્યાસ કરીશું. ઓકે, બીજું ચેનલ પર નવા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો. અને દરેક વિદ્યાર્થીને એક જ પ્રશ્ન હોય છે, મારા અનુભવના આધારે તમને કહું છું કે સાહેબ સ્ટેટની અંદર બીજો ભાગ હાર્ડ છે. ઓકે ને? ઓકે, વાત સાચી હોય તો કોમેન્ટની અંદર કહેજો એકવાર એમ. ચલો આવતારો પ્રશ્ન નંબર 1ની અંદર શું કહે છે? નીચે આપેલ વિતરણ એ અસતત ચલ એક્સ માટેનું સંભાવના વિતરણ છે કે નહીં તે ચકાસો. એટલે તમને જે આ વિતરણ આપેલું છે, આ વિતરણ કેવું છે કે અસતત સંભાવના વિતરણ છે કે નહીં, છે કે નહીં તે ચકાસો. ઓકે, એટલે તમને જે આ દાખલો આપેલો છે એ દાખલાની અંદર માત્ર તમારે કામ શું કરવાનું છે કે અસતત સંભાવના વિતરણ છે કે નહીં તે ચકાસો. હવે તમને સૌથી પહેલાં એ ખબર હોતી હોવી જોઈએ કે અસતત સંભાવના વિતરણ ક્યારે હોય. જો તમારા દાખલાની અંદર સિગ્મા પીએક્સ બરાબર કેટલા થાય? 1 થાય. સિગ્મા પીએક્સ બરાબર 1 થાય તો આ શું છે? અસતત સંભાવના વિતરણ છે. જો સિગ્મા પીએક્સનો સરવાળો 1 ન થાય તો અસતત સંભાવના વિતરણ નથી. ઓકે, એટલે આપણે અહીંયા શું લાવવો પડશે? સિગ્મા પીએક્સ. ઓકે, અને એનો જવાબ કેટલો આવશે? 1 આવશે. 1 આવશે તો વિતરણ છે, જો 1 ના આવે તો વિતરણ નથી. ચલો હવે દાખલા ઉપર આવતા રહીશું આપણે. શું કહે છે? પીએક્સ બરાબર તમને એક વિધેય આપેલું, સમીકરણ આપેલું છે x + 2 / 25 અને આની અંદર એક્સની કિંમત કઈ લેવાની છે? 1 2 3 4 5. એટલે એક્સ બરાબર એક વખત 1 મૂકવાના છે. ઓકે, એકવાર 2 મૂકવાના છે, 3 4 5. ઓકે, તો હવે એક કામ કરી લે, આ એક્સની અંદર અહીંયા કેટલા મૂકી દઉં? 1 મૂકી દઉં. ઓકે, તો એક્સની અંદર 1 મૂકી દઉં તો કેટલા આવશે? P1 આવશે. કેટલા આવશે? P1. ચલો હવે જોઈ એક્સ દેખાય ને 1 મૂકો. ચલો અહીંયા કેટલા મૂકું? 1 મૂકું તો 1 + 2 ભાગ્યા કેટલા? 25. ચલો 2 + 1 એટલે કેટલા? 3. 3 ભાગ્યા 25. ચલો હવે એક્સ બરાબર કેટલા મૂકો? 2 મૂકો. તો આ જે એક્સ છે, ઓકે, એની જગ્યાએ કેટલા મૂકવાના છે? 2. તો હવે અહીંયા કેટલા થઈ જશે? P2 થઈ જશે. તો અહીંયા કેટલા થઈ જશે? P2 બરાબર. ઓકે, તો એક્સની જગ્યાએ અહીંયા કેટલા મૂકીશું આપણે? 2. તો 2 + 2 ભાગ્યા 25. ચલો 2 ને 2 કેટલા? 4. તો 4 ભાગ્યા 25. ઓકે, ચલો નેક્સ્ટ. હવે કેટલા મૂકી દો? 3 મૂકી દો. તો આ જે સમીકરણ છે એની અંદર અહીંયા એક્સ બરાબર 3 મૂકું એટલે P3 અને અહીંયા એક્સ બરાબર કેટલા મૂકું? 3 મૂકી દો. તો અહીંયા કેટલા મૂકી દો? 3. તો P3 બરાબર અહીંયા એક્સની જગ્યાએ કેટલા મૂકવાના છે? 3. તો 3 + 2 ભાગ્યા 25. ચલો 3 ને 2 કેટલા? 5. 5 ભાગ્યા 25. ઓકે, ચલો હવે નેક્સ્ટ. અહીંયા કેટલા મૂકવાના છે? 4 મૂકવાના છે. તો અહીંયા હું P4ની ગણતરી કરીશ. એક્સની જગ્યાએ કેટલા મૂક્યા? અહીંયા 4 મૂક્યા છે. તો હવે એક્સની જગ્યાએ કેટલા મૂકવાના? 4. તો 4 + 2 ભાગ્યા 25. ચલો 4 ને 2 કેટલા? 6. તો અહીંયા 6 ભાગ્યા 25. ચલો હવે કેટલા મૂકવાના? એક્સની જગ્યાએ 5 મૂકવાના છે. તો એક્સની જગ્યાએ 5 મૂકો તો અહીંયા કેટલા થઈ જશે? P5. અને અહીંયા એક્સની જગ્યાએ કેટલા મૂકવાના? 5 મૂકવાના છે. તો હવે શું થઈ જશે? P5 બરાબર. તો અહીંયા એક્સની જગ્યાએ કેટલા આવશે? 5 + 2 ભાગ્યા 25. ચલો 5 ને 2 કેટલા? 7. 7 ભાગ્યા 25. ચલો હવે અહીંયા એક કામ કરી લીધું આપણે. એક્સની અંદર 1 મૂક્યો, 2 મૂક્યા, 3 મૂક્યા, 4 મૂક્યા, 5 મૂક્યા. હવે અહીંયા સિગ્મા પીએક્સ બરાબર કેટલા થાય? 1 થાય. તો સિગ્મા પીએક્સનો સરવાળો કરી નાખો. ઓકે, સિગ્મા એટલે સરવાળો કોનો? પીએક્સ. ઓકે, અને પીએક્સની અંદર તમને ખબર છે કયા કયા? P1 P2 P3 P4 અને P5. ચલો હવે અહીંયા સરવાળો કરીશું કોનો? સિગ્મા પીએક્સ. તો અહીંયા લખી દઈશું સિગ્મા પીએક્સ. ઓકે, ચલો હવે સિગ્મા પીએક્સ એટલે સરવાળો કરી નાખો અહીંયા. તો એક્સ કઈ કઈ કિંમત ધારણ કરે છે? અહીંયા P1 P2 P3 P4 અને P5. ચલો સરવાળો કરીશું અહીંયા. તો P1 + P2 + P3 + P4 + P5. ઓકે, ચલો હવે અહીંયા તમારો સરવાળો સિગ્મા પીએક્સ બરાબર કેટલો થાય? 1 થવો જોઈએ. ઓકે, ચલો હવે દરેકની કિંમત મૂકો. P1ની કિંમત કેટલી આવી હતી? 3 ભાગ્યા 25. તો અહીંયા મૂકી દો 3 ભાગ્યા 25. ચલો P2ની કિંમત કેટલી આવી હતી? 4 ભાગ્યા 25. તો અહીંયા મૂકી દો 4 ભાગ્યા 25. ચલો P3ની કિંમત કેટલી આવી હતી? 5 ભાગ્યા 25. તો
તો અહીંયા મૂકી દો 5/25. P4ની કિંમત કેટલી છે 6/25, તો અહીંયા મૂકી દો 6/25. અને P5ની કિંમત કેટલી આવી છે 7/25, તો અહીંયા મૂકી દો 7/25. ઓકે, ચલો હવે નેક્સ્ટ. ચલો હવે શું કામ કરવાનું છે? તો હવે એક કામ કરો, જો દરેકના છેદ કેવા છે સરખા છે તો સરખી સંખ્યા કેટલી વખત લખી નાખો? 1 વખત લખી નાખો. કેટલા છે? 25 છે. ઓકે, અને ઉપર બધાનો શું કરશું? સરવાળો. કોનો કોનો? 3 + 4 + 5 + 6 + 7. ઓકે, ચલો હવે નેક્સ્ટ. હવે ઉપર સરવાળો કરીશું. અહીંયા 4 ને 3 7, 7 અને 5 12, 12 અને 6 18, 18 અને 7 એટલે કેટલા? 25. ઓકે, તો અહીંયા કેટલા આવશે? 25. અને છેદમાં કેટલા છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા છે 25. ચલો અહીંયા 25 ઉડી જશે. ઓકે, બધું ઉડી જાય એટલે કેટલા વધશે? 1 વધશે. તો તમારા જવાબની અંદર જુઓ અહીંયા કેટલા આવે છે? અહીંયા તમારો જે સિગ્મા પીએક્સ છે. ઓકે, અને સિગ્મા પીએક્સ કેટલો થાય છે? 1 થાય છે. સિગ્મા પીએક્સ કેટલો થાય છે? 1 થાય છે. તો અહીંયા લખીશું, શું લખીશું? કે અસતત સંભાવના વિતરણ છે. અહીંયા શું લખીશું? કે સિગ્મા પીએક્સ કેટલો થાય છે? 1 થાય છે. તેથી શું છે? અસતત સંભાવના વિતરણ છે. જો અહીંયા આનો જવાબ 1 ના આવતો હોત તો અહીંયા લખોત કે સિગ્મા પીએક્સ ≠ 1 થાય છે, તેથી અસતત સંભાવના વિતરણ નથી. બીજું કે આપણે 2.1ની અંદર જેટલા બી દાખલા સોલ્વ કરવાના છે એમાં સિગ્મા પીએક્સ બરાબર તમારે 1 મૂકીને દાખલો સોલ્વ કરવાનો છે. ઓકે ને? ઓકે, ચલો બસ અહીંયા તમારો 2. જે 1નો આપણો પહેલો દાખલો હતો, બસ એની અંદર ખાલી કે અસતત સંભાવના વિતરણ છે કે નહીં તે સાબિત કરવાનું હતું. ઓકે, બસ તમને આપેલું આ જે સમીકરણ હતું એમાં ખાલી કિંમત મૂકવાની હતી અને નેક્સ્ટ તમારે અહીંયા સિગ્મા પીએક્સ બરાબર 1 સાબિત કરવાનું હતું. અને જે અહીંયા સિગ્મા પીએક્સ બરાબર 1 સાબિત થઈ જશે તમે જોઈ શકો છો. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ વિડીયો માટે આપણે નેક્સ્ટ દાખલા માટે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું.